વિશ્રામ ઘાટનો એ કર્યો કે આ અલૌકિક યમુનાજીની ને સ્વામીજીની આ વિશ્રામ ઘાટનું સ્થાન છે ને, એ સ્વામીજીની કુંજ છે, આધિદૈવિક કુંજ છે, એ સારસ્વત કલ્પના. અને એ જે પ્રસન્ન યમુનાજીનો પ્રસિદ્ધ છે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધર્યું. સ્વામીજીને તો તુરંત મનાવી લીધા, કારણ કે આપણે ત્યાં દાન માન ખેલ અને રાસ આ રીતે લીલા થાય. એટલે જ્યારે પણ રાસ થવાનો હોય ને એના પહેલા માન લીલા ઠાકોરજી કરે. માન લીલા એટલે રિસાવવું. જો આપણે ત્યાં એટલે ચયન પછી પડાવતા પહેલા માનના પદો ગવાય છે. એટલે રાસ પહેલા માન લીલા થાય, એકબીજા રિસાય ને એકબીજાને મનાવે, એટલે રસની વૃદ્ધિ થાય. તો સ્વામીજી તો તુરંત માની ગયા. હવે પ્રભુને રિસાવવાનો વારો આવ્યો અને સ્વામીજી તો કોશિશ કરીને થાક્યા, પણ કેમે કરીને પ્રભુનું આજે માન દૂર થતું જ નથી. એવું ગાઢ માન પ્રભુએ ધારણ કર્યું. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીને બોલાવ્યા, કેમે કરીને કોઈ નાથી પ્રભુ આજે માનતા નથી. ત્યારે સ્વામીજીએ કહ્યું કે જાઓ હવે યમુનાજીને બોલાવો. અને યમુનાજીએ યુક્તિ કરી, કારણ કે પ્રભુએ રાસનો વેશ તો શ્રૃંગાર તો ધર્યો હતો, અને જેવો પ્રભુએ વેશ ધર્યો હતો એવો ને એવો વેશ યમુનાજીએ ધારણ કર્યો. એવું જ મુકુટ, એવી જ કાચની, એવી જ માળાઓ અને શ્રી યમુનાજીએ ધારણ કર્યા. અને હાથમાં 3 કમળ અને કમળની માળા લઈ શ્રી યમુનાજી ચાલ્યા ને ઠાકોરજીની સામે આવીને ઠાડા થઈ ગયા. કારણ કે તન વરણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં કહે બિલકુલ રૂપ વર્ણ સ્વરૂપ યમુનાજીનું ઠાકોરજી જેવું જ છે. એટલે ઠાકોરજી જ્યાં જોયા ને એકદમ ચોંકી ગયા કે આ નિત્ય લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. અને જ્યાં ખબર પડી કે આ તો યમુનાજી છે એટલે પ્રભુ જોરથી હસી પડ્યા. અને હસી પડ્યા અને હસતાની સાથે પ્રભુનું માન દૂર થયું. ત્યારે સ્વામીજીના હૃદયને વિશ્રામ પ્રાપ્ત થયો. ત્યાં સુધી તો શ્રમ હતો, કારણ કે પ્રભુ માનતા નથી, પણ હવે સ્વામીજીને વિશ્રામ મળ્યો હૃદયમાં. એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ પડ્યું છે. આવી અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે વિશ્રામ ઘાટ સાથે. એક કથા એવી છે કે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા. આખું વ્રજ માણો આંસુઓમાં ડૂબી ગયું. ગોપીઓ તો રથની આગળ સુઈ જાય કે રથ લઈ જવો હોય અક્રૂર અમારી છાતી ઉપર રથ ચડાવીને લઈ જા, કૃષ્ણ અમારાથી અળગા ન કરીશ. પ્રભુ બધાને મનાવે છે, સખાઓને મનાવ્યા, ગોપીઓને મનાવ્યા. અક્રૂરજીની રથમાં બેસીને પ્રભુનો રથ આગળ ચાલ્યો. ત્યાં એક કુંજમાં જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પ્રભુએ રથ રોક્યો, નીચે ઉતર્યા. પ્રભુને કુંજમાં પ્રવેશ કર્યો. જુએ તો રાધાજી કૃષ્ણ 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 કરતા રડી રહ્યા છે. પ્રભુએ કહ્યું, રાધા બીજા કોઈ રડે તો સમજમાં આવે, પણ તમારી આંખમાં શું કેમ? હું ને તમે કઈ જુદા થોડી છીએ. દુનિયાને જુદા દેખાઈએ છીએ, આપણે તો એક જ છીએ. તમે કેમ રડો છો? પ્રભુ આંખીને એસી ટેવ પડી, અમારી આંખોને તો આપને જોવાની આદત પડેલી છે. કૃષ્ણ વગર કેમ રહીશ એ વિચાર મારા પ્રાણ હરી લે છે. સંભવ નથી મારું જીવન આપના વગર. રાધાજીને બધા જ ગોપીઓએ એક કમળની કળીઓ આપી અને કહ્યું, રાધાજી આ કમળ નથી, અમારા હૃદય છે. અને જ્યારે પ્રભુ જતા હશે એટલે અમને ભરોસો છે આપને મળ્યા વગર નહીં જાય. ત્યારે આ મારું હૃદય માળા બનાવી પરોવી અને આ કમળની માળા ઠાકોરજીના કંઠમાં ધરાવી દે કે અમારા દેહ ભલે અહીંયા રહી જાય પણ અમારા હૃદય તો ઠાકોરજીની ભેગા થશે. અને એ કમળની માળા લઈ ઠાકોરજીના કંઠમાં ધરાવી દીધી રાધા. અને પ્રભુએ ખૂબ આશ્વાસન આપ્યા કે રાધાજી હું જલ્દી પાછો આવીશ, તમારા વગર મને નહીં ગમે. અને ખૂબ મનામણા કર્યા. અને ભીની આંખોએ
ઠાકોરજી રાધાજીને વિદાય આપીને રથ આગળ લીધો. પ્રભુનો રથ આગળ વધતો જાય ને પ્રભુ નેત્ર બંધ કરે ને રડતા ગોપીઓ દેખાય, રડતા રાધાજી દેખાય. મન અતિશય વ્યાકુલ થયું પ્રભુનું મન. અને અક્રૂરજીનું રથ વ્રજ છોડીને મથુરા આવ્યું તો સૌથી પહેલા અક્રૂરજી આ વિશ્રામ ઘાટ ઉપર રથ રોકી ઠાકોરજી ને અક્રૂરજીએ વિશ્રામ કર્યો. અહીંયા રથ રોક્યો અને પ્રભુનું મન અતિશય વ્યાકુલ છે. સૂચતું નથી કે સારું કર્યું ખોટું કર્યું. મારા વ્રજ ભક્તોને રડતા મૂકીને હું આવ્યો અને પ્રભુને ડર લાગવા માંડ્યો કે ક્યાંક મારા વિરહમાં આ વ્રજ ભક્તો પ્રાણ ન ત્યાગી દે, ક્યાંક મારી ગોપીઓ મારા રાધાજી પ્રાણ ન છોડી દે. ચિંતા થવા લાગી પ્રભુ. અને પ્રભુને જ્યારે ચિંતા થઈ ત્યારે પ્રભુએ આંખ બંધ કરી યમુનાજીનું સ્મરણ કર્યું આ સ્થાન ઉપર. અને યમુનાજીનું સ્મરણ કરતા જ યમુનાજી પ્રગટ થઈ ગયા અને બે હાથ જોડીને પ્રભુને કહ્યું, પ્રભુ શું આજ્ઞા છે? આપ બધાને ભૂલી ગયા, છોડીને જાઓ છો અને મને યાદ કરો છો. મારે માટે શું આજ્ઞા છે પ્રભુ? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા, હે શ્રી યમને, હું આ મારા વ્રજ ભક્તોને એકલા મૂકીને નીકળી ગયો. એમની રડતી આંખો હજી મારા ચિત્ત વૃત્તિમાં ફરી રહી છે. એમના રડતા ચહેરાઓ મને દેખાઈ રહ્યા છે. હા તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મને ભય છે કે મારા વિરહને એ લોકો જીરવી નહીં શકે અને પ્રાણ ત્યાગી દેશે. કારણ કે પ્રેમની અંતિમ અવસ્થા જે 10 અવસ્થા ગણાવી એમાં મૃત્યુને અંતિમ અવસ્થા કહી છે. ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધી પ્રાણ છોડી દેશે. હે યમુનાજી, તમે મારું એક કામ કરશો? હા પ્રભુ, આજ્ઞા કરો. અને ત્યારે ઠાકોરજીએ જે મુગટ ધર્યો હતો એ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો અને પોતાના વ્રજ લીલાના સાક્ષી રૂપ કાચની વડી કરીને શ્રી યમુનાજીને ધરાવ્યું. કહ્યું, યમુનાજી, આપનું રૂપ, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે અને આપને હું મારા મુકુટ અને કાચની આપું છું. અને પોતાના કંઠમાં ધરાવેલી જે કમળની માળા હતી યમુનાજીના હસ્તમાં આપી. આ મારા ગોપીઓના હૃદય છે. તો મારા માટે શું આજ્ઞા પ્રભુ? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કોઈ પણ વ્રજની ગોપી જ્યારે મારા વિરહની ઉત્કટ અવસ્થામાં આવી જાય અને જ્યારે એવી ક્ષણ આવી જાય કે હવે આ પ્રાણ છોડી દેશે, એ ક્ષણે યમુનાજી તમે આ સ્વરૂપ ધારણ કરી અને એ ગોપીની સામે આવીને ઊભા રહી જાય. તો એનાથી શું થશે? તો કહ્યું કે જ્યારે આ સ્વરૂપના દર્શન કરશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે માનો કૃષ્ણ આવી ગયા અને દોડતી આવી આપને ભેટી પડશે. અને એ જ ક્ષણે આપ મળી ગયા, હું મળી ગયો એવો ભાવ આવતા જ એમનો વિરહ શાંત થઈ જશે. અને વિરહ શાંત થતા એમના પ્રાણ છૂટતા અટકી જશે. અને આમ ઠાકોરજી આ સ્થાન ઉપર શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું અને એમને મુકુટ કાચનીનો શૃંગાર ધરાવ્યો અને એ ધરાવ્યો અને ઠાકોરજી ને આ સ્થાન ઉપર શ્રી યમુનાજીને આ રીતે પ્રગટ કર્યા. અને આ થતા યમુનાજી મળતા ઠાકોરજીને પરમ વિશ્રામનો અનુભવ થયો. એટલા માટે આ ઘાટનું નામ વિશ્રામ ઘાટ છે. અને એટલા માટે આ સ્થાનની એટલી મહત્તા, જ્યારે પણ લીલી પરિક્રમામાં જાઓ ત્યારે સૌથી પહેલા વૈષ્ણવ સવારે 4 વાગે ઉઠી જાય અને સૌથી પહેલા દોડતા દોડતા જઈ યમુનાજીની આરતીના દર્શન કરે.